નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે જે ક્વેશ્ચન નંબર 67 કે જેમાં એપ્લિકેશન પૂછાય છે, એપ્લિકેશનનો જે પાર્ટ છે, વિડીયો છે, આપણે ઓલરેડી અપલોડ કરી દીધેલો છે, તમે બધાએ જોયો પણ હશે. એપ્લિકેશનની અંદર જે પર્સનલ ડિટેલ્સ આવે છે, આપણે 13 મુદ્દાઓ જે લખવાના હોય છે, મુદ્દાઓને યાદ કેવી રીતે રાખીશું, એ મુદ્દાઓને યાદ રાખવા માટે એક સરસ મજાનું મેં વાક્ય બનાવ્યું છે. અહીંયા લખેલું છે, નીતા અને બબીતાએ નારોલામાં મમ્મીની ઓફિસમાં હાથીભાઈના સનને 3 ઇવેન્ટ માટે 2 લાખ રૂપિયા આપ્યા. તો અહીંયા આપણે જોઈએ કે દરેક શબ્દના આધારે આપણે આ પર્સનલ ડિટેલ્સ કેવી રીતે લખી શકીએ. તો એમાં નીતાનો આપણે ન લખીશું એટલે એનું અંગ્રેજી એન થાય, એટલે અહીંયા નેમ લખીશું. એટલે જે વ્યક્તિ એપ્લિકેશન લખતો હોય એનું નેમ આવે. નેમ પછી અહીંયા અનેનો એ લઈશું, એટલે એ એટલે આપણે અહીંયા એડ્રેસ લખીશું. એટલે જે તે વ્યક્તિ આપણને જે અહીંયા નામ જે છે, જે એપ્લિકેશન લખતો હોય એનું એડ્રેસ લખવાનું. એના પછી ત્રીજા નંબરે આવે છે બબીતાનો બ એટલે બી, એટલે તમારે લખવાનું બર્થ ડેટ. જે વ્યક્તિ એપ્લિકેશન લખતો હોય એનું બર્થ ડેટ આવે. એના પછી આવે છે નારોલાનું ન એટલે એન લઈશું. એના ઉપરથી લઈશું નેટિવ પ્લેસ, કે જે તે વ્યક્તિ જે એપ્લિકેશન લખે છે એનું નેટિવ પ્લેસ કયું છે. એના પરથી આગળ વધીએ એટલે મમ્મીનો મ એટલે એમ ઉપરથી લખીશું મધર ટંગ, કે જે વ્યક્તિ એપ્લિકેશન લખે છે એની મધર ટંગ શું છે. પછી ઓફિસનો ઓ એટલે અહીંયા ઓ ઉપરથી લખીશું અધર લેંગ્વેજીસ, બીજી કઈ ભાષાઓ જાણે છે એ લખીશું. એના પછી હાથીભાઈનો જે હ છે એચ એટલે એચ ઉપરથી આપણે લખીશું હોબીઝ, જે તે વ્યક્તિની હોબીઝ કઈ છે લખીશું. પછી સન એસ ઉપરથી લખીશું સેક્સ, એટલે સ્ત્રી છે કે પુરુષ છે. એના પછી 3 ઇવેન્ટ એટલે 3 ઈ લઈશું આપણે, એટલે ઇવેન્ટ ઉપરથી લખીશું અહીંયા પહેલું એજ્યુકેશનલ, ક્વોલિફિકેશન. એટલે આ પોઈન્ટની અંદર આપણને જે એપ્લિકેશન પૂછાયું હોય એ એપ્લિકેશન માટેનું અહીંયા ક્વોલિફિકેશન લખવાનું છે બોક્સ બનાવીને. નંબર લખીશું, પછી ડિગ્રી લખીશું. ડિગ્રી લખ્યા પછી આપણે વર્ષ લખીશું, વર્ષ લખ્યા પછી અહીંયા પર્સન્ટેજ લખીશું, અને એ પ્રમાણે અહીંયા ક્વોલિફિકેશનનું બોક્સ આપણે પૂર્ણ કરીશું. એટલે એક ઈ પૂરો થયો. એક ઈ પછી બીજું આવે છે એક્સપિરિયન્સ. તમારે એક્સપિરિયન્સ શું છે અને એક્સપિરિયન્સ વિશે તમારે લખવાનું આવે. પછી એક ઈ થયું. બીજું ઈ, એના પછી આવે છે એક્સપેક્ટેડ સેલરી. એટલે 3 ઈ પૂરા થઈ ગયા. 3 ઇવેન્ટના 3 ઈ એટલે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ અને એક્સપેક્ટેડ સેલરી. એના પછી એના માટે 2 એટલે હવે 2 લાખ રૂપિયા એટલે 2 જે છે 2 રૂપિયાનો આર, એટલે અહીંયા એક આર લઈશું કે રીઝન ફોર એપ્લાય, અને બીજો એક આર છે એનું લખીશું રેફરન્સ. તો આવી રીતે આપણે આ જે પર્સનલ ડિટેલ્સ છે, તમે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13, આ 13 મુદ્દાઓને આપણે યાદ રાખીને કેવી રીતે લખવા જેથી કરીને આપણે પરીક્ષાની અંદર ભૂલી ના જઈએ. તો અહીંયા મેં એક સરસ મજાનું અહીંયા એક વાક્ય બનાવ્યું છે. એ વાક્યના આધારે તમે આ જે 13 મુદ્દાઓ છે એ યાદ રાખી શકો છો, અને એના આધારે તમે સરસ મજાની એપ્લિકેશનમાં ભૂલ ન પડે તો તમે એમાં લખી શકો છો. ફરીથી, નીતા અને બબીતાએ નારોલામાં
મમ્મીની ઓફિસમાં હાથીભાઈના સનને 3 ઇવેન્ટ માટે 2 લાખ રૂપિયા આપ્યા. તો એના આધારે કયા શબ્દના આધારે આપણે શબ્દો પકડ્યા છે એ ધ્યાનથી તમારે જોવાના, જેથી કરીને સહેલાઈથી યાદ રાખી શકો છો. હવે પછીના લેક્ચરમાં આપણે એપ્લિકેશનની અંદર કે જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, એટલે અલગ અલગ પોસ્ટ માટે કયા કયા એપ્લિકેશન માટે કયા ક્વોલિફિકેશન જોઈએ એના વિડીયો સાથે હાજર થઈશું. જો તમે મારો વિડીયો શેર ના કર્યો તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે.